હેલો, સ્વાગત છે તમારા અમારા એક નવા વિડીયોમાં. તો અમે આવી ગયા છીએ આજ વિડીયો બનાવવા. તો તમે જોજો, આજ વિડીયો અમે બનાવશું પ્રકાશભાઈ કે આપણે સડાવન થાય પતંગ હાથથી તમે જોઈ શકો છો. હાથ લઈ આવી છે મોટી જબર પતંગ. પ્રકાશભાઈ બાંધો આપણે પાંગડા મંગાલો કાના ભેના સગાવે આપણે અમારા નવા મેમ્બર આવી ગયા સંજીપભાઈ. શું કેવું સંજીપભાઈ? આપણે પતંગ સગાવ આવી ગયા. તો તમે જોવો અમે સગાવશું પતંગ. હવે અમે પાંગરા બાંધી દઈએ ફટાફટ. પેલા પતંગના બાંધી દીધા પાંગરા. તો હવે અમે સગાવશું પતંગ. તો તમે જોઈ જાઓ પતંગ સગાવશું આજ. હા જો પ્રકાશભાઈ ની પતંગ આપણે આ સગાવન થાય આજ. ચલો આપણે દોરો બોરો લઈ આવવાનો. શું કેવું રાકેશભાઈ? શું કેવું સગાવે પતંગ બધાની કાપી નાખો નહીં. તમે જોઈ શકો છો પ્રકાશભાઈ ની બેડી દેવાના વયા મોટી પતંગ છે સંજીપભાઈ. જો કે ઉત્તરાયણ આવી નહીં તમારા ગામમાં પતંગ બહુ સગે. તો જો તમે અમે સગાવી પતંગ આજ. પ્રકાશભાઈ આપણે વિડીયો તમે બનાવો. હવે આપણે સગાવી પતંગ. તો પ્રકાશભાઈ વિડીયો શૂટ કરશે. હાલો કિશનભાઈ ફોન આપી દીધા આપણને. પતંગ ચગાવશે. ન્યુ પતંગ આ છે આપણી પતંગ, બરોબર? હા મજા મુકવા જવું પડશે મારે. જગે જગે આ કિશનભાઈ મારે ચગાવી પડશે પતંગ. તરવી જ જાય ને પતંગ રેત આવી. કશું વાંધો નહીં. એમને તો પતંગ ચગતી નથી તો જો હવે થઈ ગઈ લાગે. જો ચગી છે તમે જુઓ પતંગ ચગી જાય છે. હવે આપડી તો કપાટ લેવાનો હે. હા હાલો હવે આપડે ચગાવી. જોરદાર પતંગ બની છે. જો તમે પતંગ બનાવી જોરદાર. કાનાભાઈ લાયા ભાઈ કે હાથમાં રેવી નહીં. કોઈ કાપી નાખતા નહીં. 25 રૂપિયાની પતંગ લાયા તો ધ્યાન રાખજો. મોંઘી લાગે. હવે કાનાભાઈ ની પતંગ હે પાસ. સંજીપભાઈ કે મોંઘી પતંગ એટલે નીચે રાખવી પડશે ને કઉ કાપી જશે. તમે જોવો પતંગ અમારી. હા ઉપર હે અમારી પતંગ. ચાંદી નો દાંડો જોઈ. ગોલ્ડન પતંગ હે પાસ. ચાંદી નો દાંડો સોટાડ્યો. લાગે દોરો આવી જઈએ અમારે ખીર. જોઈ શકો છો. જો પગમાં દોરો ઘોસાણો હે. જો હાલે છે વિડીયો. શું પ્રકાશભાઈ નવરા? જો આપડે પતંગ દઈ દીધી આપડે નવરા થઈ ગયા. જોવાનું હે. આ છે આપણો દોરો. જો કાલે નવો લાવ્યો હું. ચાઇના નો હે પણ અનલીગલ કહ્યું તો અમે લાયા પોર નો હે એટલે સગાઈ દેવી. નવો નહીં લાવી. હવે જો કાનાભાઈ કેટલા પાત્ર આમ દોરો જો. જો પતંગ અને અમારું વાગે છે પ્રકાશભાઈ નું ટેપ. જોવો તમે અમારા પ્રકાશભાઈ નું ટેપ છે. હા પ્રકાશભાઈ એકલો હોય ને એટલે વગાડતો હોય. એકલો જોઈ તાણે જ ને. એકલો આપડે દી કાલે વગાડશું હાલે ને. ઉતરાયણ ના દીધા મોટું લાવું. મોટી પતંગ લાવીએ ને આપણે 5,000 વાળી. હા તમે જો મોટી. જો અહીંયા સગાવે ને અમારા ભાઈબંધ છે નરેશભાઈ અહીંયા મિત્ર અમારા. તો જો આ પતંગ સગે બધી ઘણી પતંગ છે. શું કેવું પકડાતી સગાવે ને પતંગ કાપી નાખે ને બધાની આજ. બધા રૂપિયા નાખ. હા તો પતંગ કાપવાની છે બધાની. તો જો તમે એક તો કાપ નીકો હે. એક ભાઈ નું જીવ. હવે કયા ભાઈ નું જીવ તમને દેખાડો. અમારા ભાઈ નું જીવ છે પતંગ. તમે જુઓ આ ભાઈ અમારા થઈ ગયા નવરા. જો આનું કાપી નાખ્યું છે. જુઓ તમે બસ આજ માટે આટલું જ હતું. હવે અમને મળશું તમને બીજા વ્લોગમાં. જોતા રહેજો વિડીયો. અને સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. રૂકો હજી તો વિડીયો જોવાનો એમને. જોવાનો હજી? હા જોવાનો છે તો તમે વિડીયો જોતા રહો. તો પ્રકાશભાઈ ને આવી ગયો ફોન. અમારે જો અમારા નવા માણસ આવીને સગાવે છે પતંગ. ચીમ લાગે પતંગ?
બહુ હતાણ. બહુ હતા ને હા બોલ. જો પતિંગ હા અમારા જો અમારા રંજીતભાઈ નો ફોન આવ્યો હે પણ હવે રંજીતભાઈ દેખાતા નહીં. રો હું ઝૂમ કરું. આ રહ્યા રંજીતભાઈ. હા લાંબો કરે. હાલો અમારા રંજીતભાઈ આવી જશે બ્લોગ માં તો તમે જોઈજો. અમારા રંજીતભાઈ આવી ગયા હોત તો બસ. હા હા તો ઉતારી જ છીએ હવે. તો જો આ અમારું ગામ હવે પતંગ હાંજ પડી ગઈ એટલે ઓછી સગવા માંડી. જો આ પતંગ કોક કોક સગે હે. હવે અમે 5 જણા અહીં ધાબા ઉપર. બસ અમે રાકેશભાઈ કે આવે મેં કીધું આજ રાકેશભાઈ ને બ્લોગ બનાવવા દેવો હોય. અમે રાકેશભાઈ બહુ ચેદુના કહેતા કે અમારો વિડીયો બનાવો હે. તો હવે દઈશું અમે રાકેશભાઈ ને વિડીયો શૂટ કરવા. કરો આપણે વિડીયો શૂટ. બીજું નહીં આવડે નહીં તો લો પ્રકાશ આપણે વિડીયો શૂટ કરીએ થોડો. લાવો હાલો. લાવો ફેંચ માર જો તમે આવડે જો આવડી જાય. દાંડો તો જીઓ હો. જીઓ દાંડો કે આ ભાઈ દાંડો જીઓ આજા મારી ઉપર પતંગ આવી દે ઉપર 25000 આ તો આપણે પતંગ ચગવા માંડી. જો આપણી પતંગ ચગે. જોઈ શકો છો દાંડો વહી ગયો. અમારો પતંગ નો દાંડો વહી ગયો હે. 25000 ની પોઈન્ટ આવી જાય. 10 કરોડ ની પતંગ છે પણ 1 કરોડ નો દાંડો વહી ગયો છે. 9 કરોડ વધ્યા છે. આ કિશનભાઈ તો પતંગ ઉતારે છે. શું કરે? એ માયા દાંડો બનાવવાનો બીજો હવે તમે બનાવશો એ દાંડો તમે જોઈજો વિડીયો. આ ભેવન તો ડિસ્કો કરવા માંડ્યા છે. હાલે પગમાં દોર હલવી રહ્યો આપડે. તો તમે જોયું તું પતંગનો દાંડો તૂટી ગયો છે અમારે. જો નાની પતંગ નો દાંડો પ્રકાશભાઈ દાંડો સોટાડવો પડશે. જો કાનાભાઈ બનાવી લીધો દાંડો તો આપણે સોટાડો દાંડો સોટાડો. હાલો નીચે મીકી સોટાડે ને ઉપર તો દાંડો સોટે નહીં. ઉપર ને ઉપર ઉડાડી દેવી આવડે. ઉડાડી દેવો ડાયરેક્ટ દાંડો ચાલો. મેં તો ઉડાડી દઉં એક દાંડો તો કાનાભાઈ સોટાડે દાંડો. જો કાકા મે પકડો ને ટેપ પટી ગોઈ લે અરે તો સારું દાંડો આ નકે 2 લાખ રહેશે કોકના ઘરમાં જઈને પડે તેમ તો થાય કે દાંડા થાય. જો અમારે રંજીતભાઈ ઘરમાં જવા દેવો હોય ધાવ વસણી રાડ્યું પાડતા હોય એમના ઘરમાં દાંડો જવા દેવો ન સીધો જાય છે એમના ઘરમાં. તો હવે જો હાંજ પડી જશે તમે જુઓ. કપડા નો બદલાવા રહ્યો તો ઉપર આવ્યો. કિશનભાઈ નો ફોન આવ્યો ને ત્યારે તો પતંગ ચગાવ આવ્યો. હા ને હાંજ પડી જાય એટલે પ્રકાશભાઈ હજી નિસારી ના આવ્યા હતા ને મેં એમને ઉપર બોલાવી લીધા. જો અમારું વાગે ડબલું. અમારું ડબલું વાગે. જો પ્રકાશભાઈ તાલમાં જો અલગ જ આમ ડિસ્કો કરવાનો થતો નહીં થોડો ઘણો. જો કરો આપણે એક લોલ કરો. ડિસ્કો કરો ને કરો ને ડિસ્કો. હારું ચગાઈ નાખો. જો હા એમાં સંજીવભાઈ એક આટા મારે બીજું કોઈ મારતા ના. એક હું આટા મારું બીજું કોણ મારે. જો આઈ બસ હાલા ચગાવી આપણે સાડી જ દાંડો પાછો સોયર દીધો હતો. તો સગાવાળો ઉપર આમ આ ઉપર કરતા દાંડો હારો ને આટલા બધા ધાબા ઉપર હોય તો પતિ મીકાવી પડે. મે કઈ પડે પર 50 સગાવ દાડો માથમ મે લેવા એવું એ માથા મિલે પણ હા આપણે સગાવતા ના આવડતી. હા આવડી જઈએ. મે લઈને આસકો કબડી હટ આવડી જાય. હટ પકા ખેંચો એક બાર ખેંચો. હટ ખેંચો હટ ગીતી વાગે હે અમાર કાના ભાઈ તાલમાં જાય ફૂલ. જો તો બસ હવે આજના માટે આવડતું હતું. તમને વિડીયો કેવો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જોવાને જલસા કરો.